એન્વાયરમેન્ટ, ઇકોલોજી, ઇકોસિસ્ટમ, ઇકોટોન આ બધાને લગતા ઘણા બધા મહત્ત્વના કોન્સેપ્ટ, કીવર્ડ આ બધું સમજી લીધું છે. એને લગતી એક્સપ્લેનેશન એ બધું જોઈ લીધું છે. તો હવે બધા એને MCQ જોઈએ. MCQમાં હવે મારે તમને એટલું બધું કંઈ સમજાવવાનું હશે નહીં, તમારે જવાબ આપવાનો રહેશે. પહેલો ક્વેશ્ચન શું છે? પહેલો ક્વેશ્ચન એવો છે કે ઇકોલોજી ઇઝ ધ સ્ટડી ઓફ ધ રિલેશનશિપ બિટવીન. ઇકોલોજી શું છે? કે ઇકોલોજી કોની અવચ્ચેનો અભ્યાસ છે? તો કે ઓર્ગેનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ, સજીવ અને પર્યાવરણ, મેન એન્ડ ફોરેસ્ટ, માણસ અને જંગલ, સોઇલ એન્ડ વોટર, ભૂમિ અને પાણી, અને હસબન્ડ એન્ડ વાઇફ. તો કે ઇકોલોજી કોની વચ્ચેનો સંબંધ છે? તમે વિચારીને કહો તો કે પહેલું ઓર્ગેનિઝમ એન્ડ એન્વાયરમેન્ટ, સજીવ અને પર્યાવરણની વચ્ચેનો. આપણે આ બહુ પહેલાં સમજી ગયા હતા. કોઈ પણની પાછળ લોજી આવે તો એ અભ્યાસ. તો ઇકોલોજીની વ્યાખ્યા તો એ હતી ને, બરાબર? તો એનો જે MCQ છે. ચાલો બીજો ક્વેશ્ચન છે કે ઇકોસિસ્ટમ શબ્દ જે છે એ કોણે આપેલો હતો? ઇકોસિસ્ટમ શબ્દ કોણે આપેલો હતો? તો કે ટેલર, હાર્ટિગન, સ્ટોડાર્ટ કે ટાન્સલે? કોણે આપેલો હતો? યસ, ટાન્સલે જે છે, ટાન્સલે એણે ઇકોસિસ્ટમ શબ્દ જે છે આપેલો હતો, ટાન્સલે. આ બધા ફેક્ચ્યુઅલ બાબત છે, બરાબર? તો એમાં કોઈ એટલું બધું હોય નહીં, એ તમારે યાદ રાખવાનું. ટાન્સલે જે છે એણે આ શબ્દ આપેલો હતો 1935ની અંદર. ઇકોસિસ્ટમના પ્રકાર કયા કયા છે? ખ્યાલ છે ખરા તમને? ઇકોસિસ્ટમના પ્રકાર કયા કયા છે? અથવા તો ઇકોસિસ્ટમના ઉદાહરણ, ઇકોસિસ્ટમના કોઈ પણ ઉદાહરણ તમને ખ્યાલ હોય? રાઈટ, વેરી ગુડ. સૌથી મોટી ઇકોસિસ્ટમ એ તો અર્થ ઇટસેલ્ફ ઇઝ ધ બિગેસ્ટ ઇકોસિસ્ટમ. પછી એની સિવાય હવે જો તમારે લાઇનમાં ચાલવાનું, સિક્વન્સમાં, તો કે પહેલાં શું કહેવાનું? તો કે જમીનની અને પછી કહેવાનું સમુદ્રની. પહેલાં જમીનની પછી સમુદ્ર. તો કે જમીનની અંદર વળી પાછા બીજા ફાટા છે. જમીનની અંદર કઈ? તો કે ડેઝર્ટ એટલે કે રણ પ્રદેશવાળી, ફોરેસ્ટ એટલે કે જંગલ પ્રદેશવાળી, ગ્રાસલેન્ડ એટલે કે ઘાસના મેદાન પ્રકારની, બરાબર? તો આ અલગ અલગ પ્રકારની થઈ ગઈ. માઉન્ટેન પ્રકારની પણ હોઈ શકે, બરાબર? પછી સમુદ્રની અંદર કઈ? તો કે મરીન પ્રકારની, સેલાઇન પ્રકારની, રિવર, પછી ઓશિયનિક, પછી ઠંડા પાણીની, ગરમ પાણીની, અથવા તો શું કહેવાય કે ખારા પાણીની, મીઠા પાણીની, એ રીતે, બરાબર? નદીની ને બધાની. ઓકે, તો એ રીતે આપણે એક સિસ્ટમેટિક રીતે વિચારવાનું. તમે ઓલું શું થાય ખબર છે? એક ઇંગ્લિશમાં એક શબ્દ છે હેપ હેઝાર્ડ. હેપ હેઝાર્ડ વેની અંદર તમે વિચારશો ને તો એમાં તો તમને આડું અવડું જેમ તે યાદ આવશે, બધું ક્રોનોલોજીમાં યાદ નહીં આવે. તો તમે આડું અવડું જો વિચારશો ને તો યાદ રહી ન રહે એવું બધું યાદ આવશે. અથવા તો અમુક બાબત જે છે એ તમારી છૂટી જશે. હંમેશા એટલે એવી કોશિશ કરવાની કે હંમેશા બધું ક્રમિકતાથી આગળ વધે. સિક્વન્સની અંદર હંમેશા બધી વસ્તુ ક્રમિકમાં યાદ રાખવાની, ક્રમિકતાથી. હું તમને એક બીજી વાત જણાવું. ક્રમિકતાથી યાદ રાખવાથી જે છે ને, ક્રમિકતામાં તમે કોઈ વસ્તુ યાદ રાખશો તો એ લાંબા ગાળા સુધી અને લાંબા સમય સુધી યાદ રાખશો. તમને એવું લાગે એવું કઈ રીતે? શું એનું કોઈ પ્રૂફ છે? તો કે હા, એનું પ્રૂફ છે. તમે વિચારો, કોઈ પણ વ્યક્તિને તમે ABCD બોલવાનું કહો તો શું એને આવડતી હશે? તો કે ઓબ્વિયસ આવડતી જશે. ABCD કોઈ વ્યક્તિ ક્યારેય નહીં ભૂલે. કેમ? કારણ કે ABCD એક રીતે ક્રમમાં અને લાઇનમાં યાદ રાખેલી છે. એટલે ક્રમમાં અને લાઇનમાં યાદ રાખેલી છે. એટલે કોઈ આપણે એ તો એ બચપનમાં પહેલાં બીજા ધોરણમાં શીખેલા, તોય કોઈ ક્યારે એવું થયું કે એ પછી ડાયરેક્ટ H આવી ગયો કે કઈ બીજી વસ્તુ આવી ગઈ? તો કે એવું નહીં થાય. એટલે આ બધી બાબતમાં પણ તમે સિક્વન્સમાં યાદ રાખશો તો ઘણો ફાયદો થશે. ઓકે, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ ટ્રુ અબાઉટ ધ ઇકોસિસ્ટમ? ઇકોસિસ્ટમના બારામાં સાચું નથી. પહેલું એવું કહે છે કે ઇટ રિપ્રેઝન્ટ એટલે કે એ પ્રતિનિધિત્વ કરે છે. કોણ? તો કે ઇકોસિસ્ટમ. ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ, દરેક જીવિત સજીવો જે છે એ બધાનું પ્રતિનિધિત્વ કરે છે. અને ફિઝિકલ એન્વાયરમેન્ટ અને એમનું જે ભૌતિક પર્યાવરણ જે છે એ કોઈ સમય અને કોઈ જમીનની અંદર જે આવેલું હોય એમાં તમામ સજીવો અને તમામ ભૌતિક પર્યાવરણનું એ રિપ્રેઝન્ટેશન કરે છે ઇકોસિસ્ટમ. પહેલું એવું કહે છે. બીજું એવું કહે છે કે ઇટ ઇઝ અ ફંક્શનલ યુનિટ. ઇકોસિસ્ટમ જે છે એ ફંક્શનલ, ક્રિયાન્વિત, કાર્ય કરતું એક યુનિટ છે. ત્રીજું એવું કહે છે કે ઇટ હેઝ ઓન પ્રોડક્ટિવિટી, એની ખુદની જે છે પ્રોડક્ટિવિટી જોવા મળે છે. અને ચોથું એવું કહે છે કે ઇટ ઇઝ અ ક્લોઝડ ઇકોસિસ્ટમ, આ એક બંધ ઇકોસિસ્ટમ છે. તો ખોટું કયું છે એ તમારે કહેવાનું છે. રાઈટ, બરાબર? પહેલું સાચું છે, બીજું સાચું છે, ત્રીજું સાચું છે, ચોથું ખોટું છે. ઇટ ઇઝ ક્લોઝડ નહીં, પરંતુ એ ઓપન સિસ્ટમ છે. એટલે ખોટું ગોતવાનું છે તો આ જવાબ આવશે, કારણ કે એ ઓપન સિસ્ટમ છે. પહેલું જે છે એ તો આપણે બહુ પહેલાં સમજી ગયા હતા, બરાબર? કે ઇકોસિસ્ટમના ને એ બધામાં. અને બીજું આ તો કીવર્ડ જ મેં તમને યાદ કરાયેલો હતો કે ફંક્શનલ યુનિટ છે. કેમ? કારણ કે ઇકોસિસ્ટમ એ જ એવી જગ્યા, એ જ એવી વસ્તુ, એ જ એવું સ્થળ છે કે જ્યાં જીવન ધબકે છે, જીવન ધબકતું રહે છે. આ જ એવી જગ્યા છે. કારણ કે પૃથ્વી તો એ તો ઘણી બધી જગ્યાએ છે, પણ બધે થોડું જીવન જોવા મળે છે. જીવન તો અમુક જગ્યાએ જોવા મળે છે ને, અમુક એક્સ્ટ્રીમ હાર્શ કન્ડિશનની અંદર જીવન નથી જોવા મળતું. તો જે ફંક્શનલ યુનિટ જે છે ઇકોસિસ્ટમ, એની વાત કરે છે. ઓકે, આગળનો એક બીજો ક્વેશ્ચન છે એ જોઈએ. નીચે એનું એક્સપ્લેનેશન આપેલું છે, આપણે ઓલરેડી સમજી ગયા છે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ કરેક્ટ અબાઉટ ઇકોસિસ્ટમ? ઇકોસિસ્ટમના બારામાં સાચું નથી. તમારે જાતે વિચારીને કહેવાનું છે ઇકોસિસ્ટમના બારામાં ખોટું કયું છે.
ચલો પહેલું સાચું છે. કેમ? કારણ કે એમાં બાયોટિક અને એબાયોટિક બંને આવે છે. બાયોટિક એટલે જૈવિક એટલે કે સજીવો, અને એબાયોટિક એટલે કે અજૈવિક એટલે કે નિર્જીવ ને એ બધા વસ્તુ. બરાબર, ઓકે. ચલો બીજું જોવો તો. ચાલો રાઈટ, બીજું પણ સાચું છે કે એની ખુદની પ્રોડક્ટિવિટી છે. ઇટ હેઝ ઇટ્સ પ્રોડક્ટિવિટી. પછી ચલો ડી પણ સાચું છે, એ નેચરલ રિસોર્સ સિસ્ટમ છે. તો ખોટું કયું છે? સી ખોટું છે. ઇટ ઇઝ અ ક્લોઝડ ઇકોસિસ્ટમ. એ ક્લોઝડ નથી, એ તો ઓપન છે. બરાબર. ઇકોસિસ્ટમના 4 અત્યંત મહત્વના ઘટક કયા છે? ઇકોસિસ્ટમના 4 અત્યંત મહત્વના ઘટક કયા છે? પાણી, કાર્બન, ઓક્સિજન કે સલ્ફર? સોઇલ એટલે કે ભૂમિ, તાપમાન, આર્દ્રતા કે વરસાદ? એબાયોટિક મટીરિયલ, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર, ડીકમ્પોઝર? હર્બીવોર્સ એટલે કે તૃણાહારી, કાર્નિવોર્સ એટલે કે માંસાહારી, બેક્ટેરિયા કે પેરાસાઇટ્સ? ઇકોસિસ્ટમના 4 અત્યંત મહત્વના ઘટક કયા? ચલો, તો આનો સાચો જવાબ આવશે સી. એબાયોટિક મટીરિયલ એટલે કે અજૈવિક પદાર્થો, પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ડીકમ્પોઝર. કારણ કે પ્રોડ્યુસર, કન્ઝ્યુમર અને ડીકમ્પોઝર એ બધા કયા થઈ જશે? એ બાયોટિક થઈ જશે ને. ચલો હવે આને આપણે એક રીતે 1 બાય 1 જોઈએ. પહેલો જવાબ ખોટો આવશે. કેમ? કારણ કે પહેલામાં ખાલી એ બાયોટિક જ દીધા છે, એવું કહી શકાય ખરા? બીજો પણ ખોટો પડશે. કેમ? કારણ કે બીજામાં પણ ખાલી એ બાયોટિક જ લીધા છે. જ્યારે ઇકોસિસ્ટમ ઇટ ઇઝ ધ કોમ્બિનેશન ઓફ બાયોટિક એન્ડ એબાયોટિક કમ્પોનન્ટ. એમાં તો બાયોટિક અને એબાયોટિક બંને આવી જાય ને. અને ડી કેમ ખોટું પડશે, કહી શકશો ખરા? ડીની અંદર ખાલી બાયોટિક, ઓનલી જૈવિક, ખાલી બાયોટિક જૈવિક જ આપેલા છે એટલે. ઓકે, તો સી જવાબ સાચો પડશે. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ ધ બેસ્ટ ડિસ્ક્રિપ્શન ઓફ ધ ટર્મ ઇકોસિસ્ટમ? ઇકોસિસ્ટમની બહુ સારામાં સારી વ્યાખ્યા કઈ છે અથવા એનું વર્ણન કયું છે? નીચે ઓપ્શન આપેલા છે કે અ કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ, ઓર્ગેનિઝમની કમ્યુનિટી કે જે ઇન્ટરેક્ટ કરે છે એકબીજા સાથે. બીજું એવું કહે છે કે ધ પાર્ટ ઓફ અર્થ, પૃથ્વીનો એક એ ભાગ કે જ્યાં સજીવો રહેતા હોય. ઓપ્શન સી એવું કહે છે કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ ટુગેધર વિથ ધ એન્વાયરમેન્ટ ઇન વિચ ધે લીવ. એક એવી કમ્યુનિટી સજીવોની કે જે પર્યાવરણની અંદર એક સાથે રહે છે એ. અને ડી ફ્લોરા એન્ડ ફાઉના, કે સજીવને એ બધું રહેતું. ફ્લોરા એટલે શું? તો કે વનસ્પતિ. ફાઉના એટલે એનિમલ્સ એટલે કે પ્રાણીઓ. તો કયું આવશે જવાબ? ચલો તમે જવાબ કેમ કહો છો કે એ જવાબ આવશે? બરાબર. તો શું કહે છે કે અ કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ ઇન્ટરેક્ટિંગ વિથ વન અનધર. એટલે કે ઓર્ગેનિઝમ એટલે કે સજીવોની એક કમ્યુનિટી કે જે એકબીજા સાથે જે ઇન્ટરેક્ટ કરે છે એ. સજીવોની એક કમ્યુનિટી કે જે એકબીજા સાથે ઇન્ટરેક્ટ કરે છે. પણ તમે વિચારો કે ઇકોસિસ્ટમમાં તો આપણે શું જોયું હતું કે બાયોટિક અને એબાયોટિક બંને આવવા જોઈએ ને. બી એ અથવા તો એ બી, એ બાયોટિક અને બાયોટિક એ બી બંને વસ્તુ આવી જોઈએ. તો જ્યારે આ એ ઓપ્શન રહ્યો એમાં તો ખાલી બાયોટિક જ આવે છે, એવું નથી લાગતું તમને? તો એ જવાબ નહીં આવે, એ જવાબ આવશે નહીં. તો કયો જવાબ આવશે? વિચારીને કહો તો. તો જવાબ જે છે એ સી આવશે. સી આવશે. કેમ? કમ્યુનિટી ઓફ ઓર્ગેનિઝમ, સજીવોની કમ્યુનિટી એક જ પર્યાવરણની અંદર રહે છે અને એની સાથે જે ઇન્ટરેક્ટ કરે છે એ. સી જવાબ આવશે. યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, તો બીજામાં પણ આ પૂછાવાની શક્યતા સૌથી વધુ રહેલી છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇકોસિસ્ટમ એટલે કયો કીવર્ડ આપણે યાદ રાખીએ? ફંક્શનલ યુનિટ છે, અને એમાં બાયોટિક અને એ બાયોટિક બંને આવવું જોઈએ. બરાબર. નીચેનામાંથી કઈ આર્ટિફિશિયલ ઇકોસિસ્ટમ છે? આર્ટિફિશિયલ, કૃત્રિમ. ચલો પોન્ડ એટલે કે તળાવ, તો એ તો કુદરતી જ છે. ફોરેસ્ટ એટલે કે જંગલ, તો એ પણ કુદરતી છે. ફિલ્ડ, ફિલ્ડનો મતલબ શું થાય? ફિલ્ડનો મતલબ થાય ખેતર, તો એ તો આર્ટિફિશિયલ એટલે કે કૃત્રિમ છે. ઓકે. ધ નંબર ઓફ ઓર્ગેનિઝમ એટલે કે સજીવોની એ સંખ્યા ધેટ કેન બી સપોર્ટેડ બાય એન્વાયરમેન્ટ ઇન અ ગિવન એરિયા. કોઈ એક વિસ્તારની અંદર એ પર્યાવરણ દ્વારા મેક્સિમમ કેટલા, કુલ કેટલા સજીવોને સપોર્ટ કરી શકાશે? કુલ કેટલા સજીવોને સપોર્ટ કરી શકાશે એને શું કહેવાય? એને પોપ્યુલેશન કહેવાય, કેરિંગ કેપેસિટી કહેવાય, પિરામિડ ઓફ નંબર કહેવાય કે કંઈ પણ ન કહેવાય? વિચારીને કહો તો. બરાબર. તો આ ઘટનાને શું કહેવાય? આ આખી વસ્તુને કેરિંગ કેપેસિટી કહેવાય. એટલે કે પર્યાવરણની વહન કરવાની ક્ષમતા, પર્યાવરણ કુલ કેટલા સજીવોને સમાવી શકશે. આની માટે મેં એક ઉદાહરણ કીધું હતું એક બીજા વિષયનું. એ કયું ખ્યાલ છે ખરા તમને? આની માટે મેં તમને કીધું હતું કે ગણિતની અંદર આપણે દાખલા પૂછાતા હોય છે. કેવા દાખલા? કે એક અનાજના કોઠારની અંદર 100 માણસોને ખાઈ શકાય એટલો, 100 માણસોને ખાઈ શકાય, 10 દિવસ સુધી ખાઈ શકાય એટલો અનાજ છે. બરાબર. તો એ કેરિંગ કેપેસિટીનો જ ખ્યાલ દર્શાવે છે. ગણિતમાં એ જે દાખલા પૂછે એ હકીકતમાં શું છે? કેરિંગ કેપેસિટી. કારણ કે એની અંદર એટલું અનાજ છે કે આટલા માણસો આટલા દિવસ સુધી ખાઈ શકે. તો આ એની જ વાત કરે છે. જો કેરિંગ કેપેસિટી એક્સીડ થઈ જાય, કેરિંગ કેપેસિટી જેટલી છે પર્યાવરણની, ઇકોસિસ્ટમની, એની કરતાં વધુ સજીવ અહીંયા આવી જાય તો શું વાંધો પડે? રાઈટ. આવા કેસની અંદર ઇકોસિસ્ટમ ખોરવાઈ જાય, કોલેપ્સ થઈ જાય, પડી ભાંગે, ફેલ થઈ જાય. ઇકોસિસ્ટમ વિલ બી ફેલ્ડ, ઇટ કેન બી કોલેપ્સ્ડ. ફેલ થઈ જાય, અસ્તવ્યસ્ત થઈ જાય, એવું થઈ શકે. બરાબર.
આગળનો ક્વેશ્ચન છે વિચ વન ઓફ ધ ફોલોઈંગ ડિસ્ક્રાઇબ નોટ ઓનલી ધ ફિઝિકલ સ્પેસ ઓક્યુપાઈડ બાય એન ઓર્ગેનિઝમ બટ ઓલ્સો ઇટ્સ ફંક્શનલ રોલ ઇન કમ્યુનિટી ઓર ઓફ ઓર્ગેનિઝમ. એટલે કે નીચેનામાંથી કયો શબ્દ એ વસ્તુનું વર્ણન કરે છે? કઈ વસ્તુનું? તો કે કોઈ સજીવ દ્વારા રોકેલી માત્ર અને માત્ર જગ્યા, ફિઝિકલ સ્પેસ, ભૌતિક રીતે રોકેલી જગ્યાને ધ્યાને નથી લેતું, પરંતુ આખા કમ્યુનિટીની અંદર એનો ફંક્શનલ રોલ કયો છે, એનો ફંક્શનલ રોલ કયો છે એને પણ ધ્યાને લે છે. તો એ વસ્તુનું નામ શું છે? એ શબ્દનું ઇકોટોન, ઇકોલોજીકલ નીચ, હેબિટેટ કે હોમ રેન્જ, શું નામ છે એનું? પ્રશ્ન એવું કહેવા માંગે છે કે નીચેનામાંથી કયો શબ્દ એવું વર્ણન કરે છે? કેવું વર્ણન કરે છે? તો કે એક સજીવ જે છે ને એ કોઈ ફિઝિકલ સ્પેસ, ભૌતિક જગ્યા, જે પર્યાવરણમાં રહેતો હોય ને, જે જગ્યામાં રહેતો હોય, માત્ર અને માત્ર એ જગ્યાનું જ વર્ણન નથી કરતો. મતલબ કે એ જગ્યાનું તો વર્ણન કરે જ છે, એની સિવાય બીજી એ વસ્તુને પણ ધ્યાને લે છે કે એનું ફંક્શન શું છે, એનો ફંક્શનલ રોલ શું છે, એનો ક્રિયાન્વિત રોલ શું છે, એનો ફંક્શનલ રોલ શું છે કમ્યુનિટીની અંદર. એ બંને વસ્તુને ધ્યાને લે છે. એ શબ્દને શું કહેવાય? ઇકોલોજીકલ નીચ કહેવાય. એને શું કહેવાય? ઇકોલોજીકલ નીચ કહેવામાં આવે છે. ઇકોલોજીકલ નીચ. બરાબર, આપણે આ વસ્તુ સમજી ગયા. આની માટે મેં તમને એકાદું ઉદાહરણ આપ્યું હતું, તમને યાદ હોય તો. બાયોગ્રાફી જેવું કહેવાય, બાયોગ્રાફી જેવું. બરાબર, કે એવેન્જરનું ઉદાહરણ આપ્યું હતું કે કેપ્ટન અમેરિકા ને, આયરન મેન ને, હલ્ક ને, થોર ને, બધાના અલગ અલગ મૂવી છે. અને તો બધાના અલગ અલગ મૂવી એ ઇકોલોજીકલ નીચ થઈ ગયું અને બધાનું ભેગું કરીને પણ એક છે. બીજું ઉદાહરણ મેં તમને એ પણ આપ્યું હતું કે બચપનમાં, નાનપણની અંદર, સ્કૂલની અંદર, શાળામાં કોઈ વ્યક્તિ ભણતો હોય, શિક્ષક એને કહે કે તારું કંઈ નહીં થાય, પણ બની શકે ભવિષ્યમાં એ બહુ મહાન વ્યક્તિ બની જાય. આપણે એટલે કે દરેક વસ્તુનું, દરેક વ્યક્તિનું, દરેક ઓર્ગેનિઝમ, દરેક સજીવનું જે છે એ આગવું મહત્ત્વ છે એવું નક્કી કરે છે ઇકોલોજીકલ નીચ. ઇકોલોજીકલ નીચ માત્ર એનું પર્યાવરણ જ ધ્યાને નથી લેતું, પરંતુ એ શું ફંક્શન કરે છે, એ શું કાર્ય કરે છે, ક્યાં જાય છે, કોને મળે છે, કોની હારે વાત કરે છે, કેટલી વાત કરે છે, કેટલા વાગે વાત કરે છે, એ તમામ વસ્તુને ધ્યાને લેતું હોય તો એ ઇકોલોજીકલ નીચ. બરાબર. નીચની અંદર મેં તમને એ વસ્તુ પણ કીધી હતી કે સોશિયલ મીડિયાની અંદર, યુટ્યુબની અંદર આ બધા જે ઇન્ફ્લુએન્સર હોય, જે બધા કન્ટેન્ટ બનાવતા હોય, તો એ બધા પણ નીચ રાખતા હોય. એટલે કે એમનો માઇક્રો નીચ પોતાનો સબ્જેક્ટ જે છે એ સિલેક્ટ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, ચાલો હું તમને કહું કે મારી આ યુટ્યુબ ચેનલ છે, તો એમાં આપણો નીચ શું છે? તો કે આપણો નીચ છે જીપીએસસી અને યુપીએસસીની પ્રિપેરેશનની. બરાબર. હવે તમે જોજો કે એમ તો પરીક્ષા તો ઘણી બધી આવે છે ને, કોન્સ્ટેબલની ને, ક્લર્કની ને, તલાટીની ને, બીજી પણ ઘણી બધી ક્લાસ 3 લેવલની ને, MPSW ને, FSW ને, ઘણી બધી. પણ એ કોઈના પેપર સોલ્યુશન કે એવું કંઈ હું કરાવતો નથી. કેમ? કારણ કે એ આપણો નીચ નથી, માઇક્રો નીચ આપણો એ નથી. આપણે જે જીપીએસસી અને યુપીએસસી જે છે એ છે. બરાબર. તો બધાનો નીચ અલગ અલગ હોય ને. અમુક યુટ્યુબની અંદર વિડીયો બનાવતા હોય તો તમને ખ્યાલ હશે કે કોમેડી વિડીયો જ બનાવતા હોય. તો એનો મતલબ શું? એનો નીચ એ છે, એનો માઇક્રો નીચ શું થઈ ગયો કે કોમેડી વિડીયો. પછી એ કોઈ રોમેન્ટિક વિડીયો કે ઇમોશનલ વિડીયો કે એવું કોઈ બનાવે નહીં. ઓકે, તો આને કહેવાય ઇકોલોજીકલ નીચ. આગળ જઈએ. ધ એકચ્યુઅલ લોકેશન ઓર પ્લેસ વેર એન ઓર્ગેનિઝમ લીવ ઇઝ કોલ્ડ. એક્ઝેક્ટ એ જગ્યા કે જ્યાં કોઈ સજીવ રહે છે એ જગ્યાને શું કહેવાય? ચલો, કોઈ સજીવ જે જગ્યાએ રહેતું હોય એને હેબિટેટ કહેવાય. હેબિટેટનું ગુજરાતી જ થાય રહેઠાણ. કોઈ સજીવ જે જગ્યાએ રહેતું હોય એને શું કહેવામાં આવે? એને હેબિટેટ કહેવાય, રહેઠાણ. હેબિટેટનું ગુજરાતી શું થાય? રહેઠાણ. કે એવું લોકેશન અથવા એવી જગ્યા કે જ્યાં ઓર્ગેનિઝમ, સજીવ રહે છે, લીવ્સ. ઓકે, ખ્યાલ આવ્યો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો પહેલાં. મેં જવાબ આપ્યો કે બાયોમ. તો બાયોમ એટલે શું એ આપણે થોડું સમજી લઈએ. બાયોમ ટોપિક આપણે થોડો ચલાવવાનો રહી ગયો હતો. તો બાયોમ એટલે શું એ સમજી લઈએ. બાયોમ સમજતા પહેલાં હવે તમે એ સમજો કે બાયોમ એ ઇકોસિસ્ટમ જ છે એવું સમજી લો. બાયોમ અને ઇકોસિસ્ટમ બંને એક જેવું જ છે. બંને વચ્ચે તફાવત છે આપણે જોઈ લેશું, પણ અત્યારે અન્ડરસ્ટેન્ડિંગ માટે અત્યારે તમે એવું વિચારો કે બાયોમ એટલે શું? તો કે ઇકોસિસ્ટમ જ તે. હા, બરાબર. તો કે આ બાયોમ ઇઝ અ પ્લાન્ટ એન્ડ એનિમલ કમ્યુનિટી ધેટ કવર્સ લાર્જ જિયોગ્રાફિકલ એરિયા. બહુ મોટો વિસ્તાર કે જેમાં પ્લાન્ટ અને એનિમલની કમ્યુનિટી રહેતી હોય ને, એ આખા વિસ્તારને જે છે, એ આખો જિયોગ્રાફિકલ વિસ્તાર જે છે ને, એને બાયોમ કહેવામાં આવે. તો આજ તો આપણે ઇકોસિસ્ટમમાં જોયું હતું ને કે ઇકોસિસ્ટમમાં આપણે શું જોયું હતું? તો કે ઇકોસિસ્ટમના પ્રકાર જોયા હતા આપણે કે પૃથ્વી ખુદ એક બહુ મોટી ઇકોસિસ્ટમ છે. ટેરેસ્ટ્રીયલ, જમીનની ઇકોસિસ્ટમ, મરીન, દરિયાની ઇકોસિસ્ટમ, ડેઝર્ટ, રણ પ્રકારની ઇકોસિસ્ટમ, ફોરેસ્ટ, ગ્રાસલેન્ડ. તો આ બધી ઇકોસિસ્ટમ. તો આ જ બધી વસ્તુને બાયોમ પણ કહી શકાય. તો બાયોમ એવું કહી શકાય કે ફોરેસ્ટ બાયોમ, ગ્રાસલેન્ડ બાયોમ. બરાબર. તો એને બાયોમ કહી શકાય. જો નીચે આપેલું છે સવાના પ્રકારના ઘાસના મેદાન જે છે એ બાયોમ. બરાબર. પછી
અલગ અલગ બીજા જે હોય એન્ડ એરિયા ક્લાસિફાઈડ અકોર્ડિંગ ટુ ધ સ્પીસીસ ધેટ લીવ ઇન ધેટ લોકેશન. એટલે કે એક વિસ્તાર, એક નિશ્ચિત વિસ્તાર કે જ્યાં અમુક પ્રકારની પ્રજાતિ રહેતી હોય એને બાયોમ કહેવામાં આવે. બરાબર. જેમ કે રેઇન ફોરેસ્ટ વરસાદી જંગલો, ડેઝર્ટ, ગ્રાસલેન્ડ, ટેમ્પરેટ ફોરેસ્ટ, ટાઇગા, ટુન્દ્રા, સવાના, મરીન, ફ્રેશ વોટર. તો આ બધા શું થયા? આ બાયોમના ઉદાહરણ થઈ ગયા. સવાના ને એ બધા. બરાબર. નીચે જો બધા બાયોમના એના ઉદાહરણ ને એ બધું આપેલું છે. તો હવે પ્રશ્ન થાય કે બાયોમની અને ઇકોસિસ્ટમ બંને એક જેવું જ છે, તો બંનેમાં ફેર શું? બંનેમાં ફેર તફાવત માત્ર અને માત્ર એરિયાનો છે, જગ્યાનો, વિસ્તારનો છે. બંનેની અંદર તફાવત કેટલો છે? તો કે જગ્યા અને વિસ્તારનો છે. બાયોમ જે છે ને, બાયોમ એ લાર્જ સ્કેલ એરિયા છે. એ કેવો છે? લાર્જ સ્કેલ એરિયા છે. જ્યારે ઇકોસિસ્ટમ જે છે ને એ સ્મોલ સ્કેલ નાનો વિસ્તાર છે. મેં તમને એક વાત કીધી હતી કે ઇકોસિસ્ટમ એ તો મોટી પણ હોઈ શકે. મોટામાં મોટી કેટલી હોઈ શકે? તો કે પૃથ્વી જેટલી હોઈ શકે. આ નાનામાં નાની કેટલી હોઈ શકે? ખ્યાલ છે ખરા? મેં તમને ઉદાહરણ આપેલું હતું એક. કેટલી? યસ, એક ઘરે એક બાઉલ લઈ લેવો, વાટકો લઈ લેવો, પાણી નાખી દો અને એમાં માછલી મૂકી દો, તો એ એક અલગ ઇકોસિસ્ટમ બની ગઈ. પણ એ શું એને બાયોમ કહેવાય? તો કે ન કહેવાય. બાયોમ હંમેશા મોટો એરિયા હશે. બાયોમ હંમેશા કેવો હશે? મોટો એરિયા. તો હવે ખ્યાલ આવી ગયો. બાયોમ અને ઇકોસિસ્ટમ બંને એક જ છે. બાયોમ અને ઇકોસિસ્ટમ બંને એક જ છે, પરંતુ બાયોમ એ લાર્જ જિયોગ્રાફિકલ એરિયા છે, બહુ મોટો વિસ્તાર છે. જ્યારે ઇકોસિસ્ટમ તો નાનો વાટકાની અંદર મૂકી દો તો પણ ચાલી જાય, એને વિસ્તાર હારે કંઈ લેવા દેવા નથી. આટલી વસ્તુ ખ્યાલ આવી ગયો કે ન આવ્યો? આટલામાં કંઈ ડાઉટ હોય તો પૂછો. બાયોમ ટોપિક એક રહી ગયો હતો, પણ એ ઇકોસિસ્ટમ જેવું જ છે. ઓકે, ખ્યાલ આવ્યો? ચાલો હવે હું તમને બીજો ક્વેશ્ચન પૂછું. શું બાયોમ અને ઇકોસિસ્ટમ બંનેની વાત કરીએ? શું બાયોમ અને ઇકોસિસ્ટમ એ બંનેની અંદર ટેમ્પરેચર રેન્જ, તાપમાન જે છે એ એક સમાન હશે કે નહીં? આખા બાયોમની અંદર કોઈ એક બાયોમ આપણે નક્કી કરી દીધું કે ગ્રાસલેન્ડનું બાયોમ, અથવા ફોરેસ્ટનું બાયોમ, અથવા તો સવાના ગ્રાસલેન્ડ, અથવા તો મરીન ઇકોસિસ્ટમનું કોઈ એક બાયોમ, કોઈ એક ઇકોસિસ્ટમ નક્કી કરી નાખી, તો એ આખી ઇકોસિસ્ટમની અંદર ટેમ્પરેચર રેન્જ, તાપમાન જે છે એ સમાન હશે કે નહીં હોય? વિચારીને કહો તો કે આ સમાન જ હશે. જેમ કે ગીર ફોરેસ્ટ, ગીરનું જંગલ, તો આખા ગીરના જંગલની અંદર તાપમાનની જે રેન્જ, એની રેન્જ તો એક સમાન જ હશે ને. બીજો ક્વેશ્ચન કે આખા બાયોમની અંદર, આખી ઇકોસિસ્ટમની અંદર સોઇલ ટાઈપ, જમીનનો પ્રકાર એક સમાન હશે કે અલગ હશે? તો કે એ બધું પણ એક પ્રકારનું હશે. ચલો એ બધી વસ્તુ છોડો. ત્યાંનું આખું વેધર, ત્યાંનું આખું તાપમાન, ત્યાંનું આખું તાપમાન, ટેમ્પરેચર, વેધર, પવનની સ્પીડ, આ બધી વસ્તુ એક સમાન હશે કે એક સમાન નહીં હોય? ત્યાંનું પાણી, ત્યાંની લાઇટ, સૂર્યપ્રકાશ, એ બધું એક સમાન હશે કે નહીં હોય? તો કે આ બધું એક સમાન હશે. એટલે એક રીતે જોઈએ ને તો બાયોમ એની આપણે બીજી વ્યાખ્યા એવું પણ કહી શકીએ કે બાયોમ એક એવો જિયોગ્રાફિકલ એરિયા, એક એવો ભૌગોલિક વિસ્તાર છે કે જ્યાં તાપમાન, વેધર એટલે કે હવામાન, સોઇલ ટાઈપ, જમીનનો પ્રકાર, પાણી, હ્યુમિડિટી, સનલાઇટ, આ બધી વસ્તુ એક સમાન પ્રકારની જોવા મળતી હોય ને, આવા એરિયાને પણ બાયોમ કહેવાય. બરાબર. તો આપણે બાયોમની કેવી વ્યાખ્યા જોઈ? બીજા પ્રકારની વ્યાખ્યા જોઈ. મેં આ વ્યાખ્યા તમને એટલા માટે કીધી કારણ કે આવું મેં તમને જે બોલ્યો એ આપી દેશે અને કહેશે કે આ વિચ ઓફ ધ ફોલોઈંગ બેસ્ટ ડિસ્ક્રાઇબ ધ અબાઉ ડિસ્ક્રિપ્શન, કે ઉપરની ઘટના જે છે એ કઈ વસ્તુનું વર્ણન કરે છે? તો એ બાયોમનું વર્ણન કરે છે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આ બાયોમ વિશે તમને ખ્યાલ હોવી જોઈએ. ચલો હવે બાયોમના અલગ અલગ ઉદાહરણ આપેલા છે. તો પહેલું જ ઉદાહરણ છે સવાના. સવાના શું છે? ખ્યાલ છે ખરા તમને? સવાના જે છે ને, સવાના એ ઘાસના મેદાન છે. જો ફોટો આપેલો છે, સવાના ઘાસના મેદાન છે અને આફ્રિકાની અંદર આવેલા છે. તમને ખ્યાલ હશે કે જે ઘાસના મેદાન, અલગ અલગ ઘાસના મેદાનને અલગ અલગ નામ આપેલું છે. આપણા ગુજરાતના એક ફેમસ ઘાસના મેદાનનું નામ તમને ખ્યાલ છે ખરા? કચ્છની અંદર આવેલા બન્નીનું ઘાસનું મેદાન, તો એવી જ રીતે આફ્રિકાની અંદર સવાનાનું ઘાસનું મેદાન આવેલું છે. સવાનાનું ઘાસનું મેદાન. તો આ એ થઈ ગયું. બરાબર. ચલો હવે ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ એ શું છે, ક્યાં આવેલા છે, એના વિશે તમને કંઈ આઈડિયા ખરો? ટ્રોપિકલ રેઇન ફોરેસ્ટ ક્યાં આવેલા છે, શું ઓલું પેલું કંઈ આઈડિયા ખરો તમને એના વિશે? ક્યારેય નામ સાંભળેલું હોય? રાઈટ, વેરી ગુડ. ટ્રોપિકલ એટલે કયું? તો કે ઉષ્ણકટિબંધમાં આવેલા છે. એટલે કે કર્કવૃત અને મકરવૃતની વચ્ચે આવેલા છે. એ બરોબર પૃથ્વીની 23.5 ડિગ્રી નોર્થથી સાઉથની વચ્ચે જે આવેલા છે. અને રેઇન ફોરેસ્ટ એટલે કે આ વરસાદી જંગલો છે. અને એ વિસ્તારમાં તો સૌથી વધુ જંગલો આવે છે ને, એટલે આ ઉષ્ણકટિબંધીય જંગલો છે. અને એક રીતે ઉષ્ણકટિબંધીય જંગલો. ચલો મરીન તો ખબર જ હોય, ડેઝર્ટ પણ ખબર હોય. એની નીચે બીજું છે ટેમ્પરેટ ફોરેસ્ટ. ટેમ્પરેટ ફોરેસ્ટનો મતલબ તમે કંઈ સમજો ખરા? કીવર્ડના આધારે કંઈ ખ્યાલ આવે ખરા? ટેમ્પરેટનું ગુજરાતી શું થાય? તો કે ટેમ્પરેટ એટલે તો
સમશીતોષ્ણ. ટેમ્પરેટનો મતલબ શું થાય? સમશીતોષ્ણ. આપણે જ્યારે જિયોગ્રાફી ભૂગોળના ટોપિક ચલાવેલા હતા ત્યારે આપણે આ જ વસ્તુ જોઈ હતી ને કે બરોબર વચ્ચે જે આવેલું છે એ ટ્રોપિકલ, એની ઉપર અને એની નીચે જે આવેલું છે એ ટેમ્પરેટ એટલે કે સમશીતોષ્ણ, અને એક્ઝેક્ટ ઉપર સૌથી ઉપર ને સૌથી નીચે આવેલું છે એ તો બધું કોલ્ડ હતું, ત્યાં તો બધું બરફ જ છે, એટલે એ તો એકદમ પોલાર એને કીધેલું હતું. બરાબર, ખ્યાલ છે કે નથી ખ્યાલ? ચલો, કે પૃથ્વી હતી બરાબર, તો બરોબર વચ્ચે કર્કવૃત નીકળે, ઉપર 23.5 ડિગ્રી, નીચે 23.5 ડિગ્રી, એટલે કે કર્કવૃત અને મકરવૃત. તો વચ્ચેનો વિસ્તાર જે છે એ શું હતો? તો કે ટ્રોપિકલ એટલે કે ઉષ્ણકટિબંધ, અને એની ઉપરનો 66.5 ડિગ્રી સુધીનો 66.5 ડિગ્રી, તો એ તો કેવું હતું? એ તો સમશીતોષ્ણ, કારણ કે એ તો શીત કટિબંધ પણ નહોતું અને ઉષ્ણ પણ નહોતું, સમાન બેયનો ભાગ એમાં જોવા મળતો હતો. અને જ્યારે 90 ડિગ્રી વાળું હતું એ તો કેવું હતું? એ તો શીત કટિબંધ હતું, એટલે કે પોલાર, એ તો ધ્રુવીય પ્રદેશ હતા. ખ્યાલ આવ્યો કે નહીં? યાદ આવ્યું? તો આ જે ફોરેસ્ટની વાત કરે છે ટેમ્પરેટ ફોરેસ્ટ, એ કયા ફોરેસ્ટ, કયા જંગલની વાત કરે છે? સમશીતોષ્ણ જંગલો, સમશીતોષ્ણ વિસ્તારની અંદર જે જોવા મળે એ જંગલોની વાત કરે છે. ખ્યાલ આવ્યો કે નહીં? ચલો, પછી ફ્રેશ વોટરને એ તો આપણે ખ્યાલ જ હોય, ગ્રાસલેન્ડને એ બધી ખબર હોય. એક બીજો શબ્દ છે બોરિયલ ફોરેસ્ટ. તો કે બોરિયલ ફોરેસ્ટનો મતલબ શું થાય? તો પહેલાં સમજો બોરિયલનો મતલબ શું થાય? તો કે બોરિયલનો મતલબ થાય ઊંચાઈ ઉપર આવેલું. બોરિયલનો મતલબ શું થાય? ઊંચાઈ ઉપર આવેલું. તો બોરિયલ ફોરેસ્ટ ક્યાં આવેલા છે? વિચારીને કહો તો. બરાબર, તો કે ઊંચા વિસ્તારોમાં આવેલા છે, ઊંચા વિસ્તારોમાં. અથવા તો ચલો છોડો, હું તમને એક્ઝેક્ટ વાત કહી દઉં. બોરિયલ ફોરેસ્ટ કોને કહેવામાં આવે છે? તો કે ઉત્તર ધ્રુવની અંદર, ઉત્તર ધ્રુવ માટે બીજું શું? ઉત્તર ધ્રુવ એટલે કયું? પહેલાં તો ખ્યાલ છે ખરા તમને? ઉત્તર ધ્રુવ એટલે 0 ડિગ્રી કે 5 ડિગ્રી કે કેટલા ડિગ્રી? ખ્યાલ છે ખરા ઉત્તર ધ્રુવ એટલે? ચલો, ઉત્તર ધ્રુવ એટલે આર્કટિક. ઉત્તર ધ્રુવ એટલે શું? આર્કટિક. અને 90 ડિગ્રી નોર્થ, 90 ડિગ્રી નોર્થ, 90 ડિગ્રી સાઉથ. તો 90 ડિગ્રી સાઉથ, 90 ડિગ્રી નોર્થ, સોરી સાઉથ નહીં, એક મિનિટ મારી ભૂલ હતી. 90 ડિગ્રી નોર્થ એટલે કે 90 ડિગ્રી ઉત્તરમાં જે આવેલા છે, 90 ડિગ્રી ઉત્તરમાં આવેલા છે, 90 ડિગ્રી ઉત્તર, 90 ડિગ્રી નોર્થ, ઉત્તરની અંદર, એનું નામ છે આર્કટિક. અને ત્યાં જે જંગલ આવેલા છે ને, ત્યાં જે જંગલ, એને બોરિયલ ફોરેસ્ટ કહેવામાં આવે છે. એનું નામ જ બોરિયલ ફોરેસ્ટ છે. જેવી રીતે સવારના આફ્રિકામાં આવેલા એને તો ઉત્તર ધ્રુવ એટલે કે 90 ડિગ્રી નોર્થ, ત્યાં જે જંગલ આવેલા એને બોરિયલ ફોરેસ્ટ કહેવામાં આવે. પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ જાય તો યાદ રાખજો. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? ઓકે, ચલો હવે આપણે ટૈગા અને ટુન્દ્રા શું છે ને એ પણ જોઈ લઈએ. ટૈગા એન્ડ ટુન્દ્રા. તો ટૈગા એન્ડ ટુન્દ્રા આ જે છે ને એ બંને એક બાયોમ છે. બાયોમ છે એટલે એનો મતલબ એવું પણ કહી શકાય કે આ એક ઇકોસિસ્ટમ છે, અથવા તો આ એક એવો વિસ્તાર છે, આ એક એવો વિસ્તાર છે કે જ્યાં વેધર, તાપમાન ને આ બધું જે છે એ એક સમાન જેવું હશે. સાચી વાત કે ખોટી વાત? ટૈગા અને ટુન્દ્રા આ બંને એવી વસ્તુ છે કે જ્યાં બધું જે છે એ કેવું હશે? એક સમાન જેવી વસ્તુ હશે. એક આખી ઇકોસિસ્ટમ છે. જેવી રીતે ગીરનું જંગલ છે એવી રીતે આ પણ છે. બરાબર, તો આ ટૈગા અને ટુન્દ્રા આવેલું છે ક્યાં? તો કે ટૈગા અને ટુન્દ્રા આ બંને જે છે એ અત્યંત ઠંડા પ્રદેશોમાં આવેલું છે. અત્યંત ઠંડા પ્રદેશોમાં. હવે તમે વિચારો, અત્યંત ઠંડા પ્રદેશ ક્યાં છે? આર્કટિક અને એન્ટાર્કટિક. આર્કટિક અને એન્ટાર્કટિક, ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ, 90 ડિગ્રી નોર્થ એન્ડ 90 ડિગ્રી સાઉથ. તો બંનેની અંદર આવેલા છે. બંનેની અંદર આવેલા છે, કે એટલે કે આર્કટિકની અંદર એટલે કે ઉત્તર ધ્રુવમાં અને એન્ટાર્કટિકની અંદર, બંનેની અંદર આવેલા છે. જે ધ્રુવીય પ્રદેશોની જે ઇકોસિસ્ટમ છે, ધ્રુવીય પ્રદેશોનો જે બાયોમ જે છે એને ટૈગા અને ટુન્દ્રા કહેવામાં આવે છે. ટૈગા અને ટુન્દ્રા કહેવામાં આવે છે. તો હવે પ્રશ્ન થાય, બીજો પ્રશ્ન થાય કે જે અત્યંત આ 90 ડિગ્રીમાં જે આવેલા છે એ 90 ડિગ્રીમાં આવેલા છે એ, તો એ જે 90 ડિગ્રીમાં આવેલા છે ને એમાં પણ પાછું કેવું કે અમુક ઉપર હશે અને અમુક નીચે હશે. અમુક ઉપર હશે અને અમુક નીચે હશે. જો નીચે સાઉથ જે દક્ષિણ ધ્રુવ જે છે ને એમાં નથી લખેલા. બરાબર, તો કઈ રીતે છે એ આપણે જોઈએ. તો પહેલાં ટૈગા આવશે અને પછી ટુન્દ્રા આવશે. પહેલાં ટૈગા આવશે અને પછી ટુન્દ્રા આવશે. હવે નીચે જે છે નીચે દક્ષિણ ધ્રુવની અંદર તમે વિચારીને કહો. બરાબર, કે પહેલાં શું આવશે? ટૈગા અને પછી શું આવશે? ટુન્દ્રા. હવે મેં તમને ઉદાહરણ આપેલું હતું કે આર્કટિક કોને કહેવાનું અને એન્ટાર્કટિક કોને કહેવાનું. તો આર્કટિકમાં 4 અક્ષર છે, એન્ટાર્કટિકમાં 5 અક્ષર છે. તો આપણે વધારે વજન કોનું છે? એન્ટાર્કટિકાનું. તો એ દક્ષિણમાં આવી જશે. એ તરી અને ક્યાં જતા રહેશે? દક્ષિણમાં જતા રહેશે. ખબર પડી કે ન પડી? એ નીચે જતા રહેશે ને, એ નીચે રહેશે કે નહીં? તો બસ આર્કટિક અને એન્ટાર્કટિક કહું છું અત્યારે હું. હવે સેમ એ જ નિયમ અહીંયા લાગુ પડો. ટૈગામાં કેટલા શબ્દ છે? તો કે 2 શબ્દ છે. અને ટુન્દ્રાની અંદર વધારે શબ્દ હોય એવું લાગે છે? ટુન્ડરા. બરાબર, તો વધારે વજન કોનો થશે?
વધારે વજન ટુંડ્રાનો થશે. તો ટુંડ્રા ક્યાં હશે? નીચે હશે બરાબર. એટલે કે દક્ષિણ ધ્રુવની અંદર વાત કરો, અથવા તો ચલો છોડો કે વધુ ઊંચાઈ ઉપર કોણ આવેલા હશે? તો કે જે વધુ ઊંચાઈ ઉપર, તો દક્ષિણ ધ્રુવની અંદર વાત કરીએ તો વધુ ઊંચાઈ એટલે વધારે નીચે હોય એ જ તે ને. તો પહેલાં કોણ હશે? પહેલાં ટૈગા હશે અને એની નીચે ટુંડ્રા હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? પહેલાં ટૈગા હશે અને પછી ટુંડ્રા હશે ને. તો સેમ એ જ વસ્તુ જો આપણે ઉત્તર ધ્રુવમાં જોઈશું તો શું થશે? પહેલાં ટુંડ્રા આવશે ને પછી ટૈગા આવશે ને. કારણ કે આ તો ઊંચાઈ ઉપર છે. સૌથી વધુ ઊંચાઈ ઉપર કોણ હશે? ટુંડ્રા અને એની નીચે ટૈગા. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? સમજાણું? મેઇન વસ્તુ આ તમને જે છે એ ખાલી વિધાનવાળા MCQ એવો આપેલો છે કે બાયોમ ફોકસ ઓનલી ઓન બાયોટિક કમ્પોનન્ટ. બાયોમ જે છે એનું ફોકસ બાયોટિક કમ્પોનન્ટ ઉપર છે. એટલે કે જૈવિક પદાર્થો ઉપર જ બાયોમ જે છે એ ફોકસ કરે છે. સાચું કે ખોટું? અને બીજું એવું કહે છે કે ઇકોસિસ્ટમ જે છે એ બાયોટિક કમ્પોનન્ટ ઉપર જ ફોકસ કરે છે. તો કયું સાચું છે ને કયું ખોટું છે એ કહેવાનું તમારે. પહેલું કેવું? પહેલું સાચું ખોટું? તો કે પહેલું ખોટું છે. કારણ કે બાયોમ જે છે એ તો બાયોટિક અને એબાયોટિક બંને ઉપર ફોકસ કરે જ છે ને. એને એની યારે કંઈ લેવા દેવા નથી, બાયોટિક અને એબાયોટિક. તો પહેલું ખોટું છે. બીજું કરો, ઇકોસિસ્ટમ એ એબાયોટિક કમ્પોનન્ટ ઉપર જ ફોકસ કરે છે. સાચી વાત કે ખોટી વાત? તો એ વાત પણ ખોટી છે, કારણ કે એ પણ બંનેની ઉપર ફોકસ કરે છે બરાબર, બાયોટિક. તો બંને વિધાન ખોટા છે. ઓકે. વિચ વન ઓફ ધ ફોલોઈંગ ઇકોસિસ્ટમ કવર્સ ધ લાર્જેસ્ટ એરિયા ઓફ ધ અર્થ? પૃથ્વીનો સૌથી મોટો એરિયા જે છે એ કોણ કવર કરે છે? ડેઝર્ટ ઇકોસિસ્ટમ? તો કે જવાબ શું આવશે? મરીન ઇકોસિસ્ટમ. દરિયાઈ વ્યવસ્થા જે છે, દરિયાઈ ઇકોસિસ્ટમ એ સૌથી વધુ એરિયા કવર કરે છે. એક્વાટિક ઇકોસિસ્ટમ પણ આપણે જેને કહીએ એ બરાબર. આગળનો ક્વેશ્ચન જુઓ. ચલો, ક્વેશ્ચન શું પૂછેલો છે કે નીચેનામાંથી કયું જે છે એ ઇકોલોજીકલ બેલેન્સને ડિસ્ટર્બ કરે છે? ઇકોલોજીકલ બેલેન્સને ડિસ્ટર્બ કરે છે. તો આનો જવાબ આવશે લુમ્બરિંગ. લુમ્બરિંગનો મતલબ શું થાય? તો કે લુમ્બરિંગ જે છે ને એ આ નીચે આપેલું ને, આ લાકડાનો જે ઉદ્યોગ હોય ને, લાકડા કાપવાનો એનો ઉદ્યોગ, એને લુમ્બરિંગ કહેવામાં આવે છે. લુમ્બરિંગ, લાકડા કાપવાનો ઉપયોગ. તો લાકડા કાપવાથી તો એ જંગલ જે છે એ નાશ પામી જશે ને, તો ઇકોલોજીને નુકસાન થશે. મેઇન વસ્તુ આપણને ઇંગ્લિશ શબ્દ ખબર ન હોય એટલે કન્ફ્યુઝ થઈ જવી. બાકી લુમ્બરિંગ એટલે ખબર હોય કે લાકડા વહોરવાનો ઉદ્યોગ, લાકડા તો એ લુમ્બરિંગ બરાબર. ખ્યાલ આવ્યો? હાઈએસ્ટ ટ્રોપિક લેવલ ઇન એન ઇકોસિસ્ટમ ઇઝ ઓબ્ટેન્ડ બાય. ટ્રોપિક લેવલની અંદર હાઈએસ્ટ સર્વોચ્ચ લેવલે કોણ હશે? હર્બીવોરસ, કાર્નિવોરસ, ઓમ્નિવોરસ કે ડીકમ્પોઝર? ટ્રોપિક લેવલ આપણે પોષણની જે આહાર કડી સમજેલા હતા બરાબર, તો એમાં હાઈએસ્ટ સર્વોચ્ચ લેવલે કોણ હશે? તૃણાહારી, માંસાહારી, મિશ્રાહારી કે વિઘટકો? ચલો, હાઈએસ્ટ લેવલે, ટ્રોપિક લેવલની અંદર હાઈએસ્ટ લેવલે કોણ હશે? તો એ તો માંસાહારી હશે ને, માંસાહારી. તૃણાહારી તો પહેલા લેવલે જ હશે, પ્રાઇમરી લેવલે, પ્રાથમિક લેવલે. એ તો પ્રોડ્યુસર છે, એ તો પહેલા લેવલે જ હશે. આ તો હાઈએસ્ટ એટલે કે સર્વોચ્ચ, ઊંચા લેવલે કોણ હશે? બરાબર, હાઈએસ્ટ સર્વોચ્ચ ઊંચા લેવલે કોણ હશે? કાર્નિવોરસ, માંસાહારી હશે. હંમેશા ઊંચા લેવલે કોણ હશે? સિંહ હશે, વાઘ હશે, આવા બધા હશે ને બરાબર. તો કે કાર્નિવોરસ હશે. નીચેનામાંથી ઇકોસિસ્ટમનો બાયોટિક કમ્પોનન્ટ નથી. બાયોટિક એટલે કે જૈવિક ઘટક નથી. એર એટલે કે હવા, પ્લાન્ટ એટલે કે વૃક્ષ, બેક્ટેરિયા એટલે કે બેક્ટેરિયા અને એનિમલ્સ એટલે કે પ્રાણી. તો કે બાયોટિક કમ્પોનન્ટ આમાંથી કયો નથી? એ હવા જે છે એ બાયોટિક નથી. હવા જૈવિક નથી, હવા એ અજૈવિક છે. ઓકે. પ્રાઇમરી સોર્સ ઓફ એનર્જી ઇન ઇકો બોડી ઇઝ. સમગ્ર પૃથ્વી ઉપર જે છે એ ઉર્જાનો સૌથી મોટો સ્ત્રોત કયો છે? સોલર એનર્જી, સૂર્યપ્રકાશ. સૂર્ય ખુદ એક સૌથી મોટો સ્ત્રોત છે બરાબર. તો સૂર્ય એનર્જી એ જવાબ આવશે, સૂર્ય જવાબ આવશે. ઓકે. વાયરસનો સૌથી પહેલો મોટો ગુણધર્મ એ છે કે લગાતાર મલ્ટીપ્લાય થતો રહેશે, એટલે કે વધુને વધુ થતો રહેશે. 1માંથી 2, 2માંથી 4, 6, 8, 10, 12 એવી રીતે વધુને વધુ હંમેશા મલ્ટીપ્લાય થતો રહેશે. આ એનો પહેલો સૌથી મોટો ગુણધર્મ છે. અને બીજો ગુણધર્મ શું છે ખબર છે? વાયરસ હંમેશા નિષ્ક્રિય જ પડ્યો રહેશે. વાયરસ જે છે ને એ હંમેશા નિષ્ક્રિય જ પડ્યો રહેશે. તો કે એ સક્રિય ક્યારે થશે? એ સક્રિય ત્યારે જ થશે જ્યારે એ કોઈ સજીવના બોડીની અંદર, સજીવની અંદર ઘૂસશે ને પછી જ એક્ટિવેટ થશે. બાકી ત્યાં સુધી ક્યારેય એ એક્ટિવેટ થઈ શકશે નહીં. એ હંમેશા નિષ્ક્રિય પડ્યો રહેશે. તમને ખ્યાલ હશે, કોરોના એક વાયરસ હતો. તો કે એ શું થતું હતું? આપણા શરીરની અંદર જાય અને લગાતાર મલ્ટીપ્લાય થતો રહે અને એક સમય એવો આવી જાય કે આપણા આખા શરીર ઉપર જે છે એ કબજો કરી લે. વાતાવરણમાં જે વાયરસ હોય બરાબર, તો એ કંઈ કામ ન કરે, એ એટલો બધો એક્ટિવ હોય નહીં. આપણા શરીરની અંદર જાય ને તો પછી એ એક્ટિવ થતો હોય છે. ખ્યાલ આવ્યો? વાયરસનું મુખ્ય કામ આ છે. કમ્પ્યુટરની અંદર જે વાયરસ આવે તો એ પણ એવું જ કામ કરે કે એ લગાતાર જે છે એ મલ્ટીપ્લાય થતો રહે, લગાતાર મલ્ટીપ્લાય. ઓકે. તો અહીંયા આપણને જે પ્રશ્ન પૂછેલો હતો કે નીચેનામાંથી
ડીકમ્પોઝર કયા છે? તો ડીકમ્પોઝર જે છે ને એ વાયરસ નથી. વાયરસનું મેઇન કામ તો એ તો લગાતાર શું થાય? મલ્ટીપ્લાય થાય. એને એ અહીંયા છે ને ફંગસ એટલે કે ફૂગ અને બેક્ટેરિયા, આ જે ડીકમ્પોઝર છે, યુપીએસસીમાં પ્રશ્ન પૂછાઈ ગયેલો છે, આમાં પણ પૂછાઈ શકે. ફૂગ અને બેક્ટેરિયા એ ડીકમ્પોઝર વિઘટકો હોય છે, વાયરસ હોતા નથી. નીચેનામાંથી પ્રાઇમરી કન્ઝ્યુમર કયા છે? પ્રાઇમરી કન્ઝ્યુમર પ્રાથમિક ઉપભોક્તા. આંટ એટલે કે કીડી, ડિયર એટલે કે હરણ, ફોક્સ એટલે કે શિયાળ અને ટાઈગર એટલે કે વાઘ. પ્રાઇમરી કન્ઝ્યુમર કોણ છે? પ્રાથમિક ઉપભોક્તા. ડિયર અને એન્ટ, કીડી અને હરણ આ બંને આવશે. કીડી અને હરણ. કીડીની અંદર આપણે બે વસ્તુ જોઈ હતી કે કીડી જે છે ને એ પ્રાઇમરી કન્ઝ્યુમર પણ છે અને સેકન્ડરી કન્ઝ્યુમર પણ છે. એને આપણે બંનેની અંદર જોયા હતા, મનુષ્ય અને કીડી એને બંનેની અંદર મૂકેલા. તો કીડી અને હરણ એ બંને આવશે પ્રાઇમરી કન્ઝ્યુમરની અંદર. બરાબર. ચલો, ક્વેશ્ચન એવો પૂછે છે કે ફૂડ ચેઇનની અંદર માણસ શું છે? પ્રોડ્યુસર એટલે કે ઉપભોક્તા, પ્રાઇમરી કન્ઝ્યુમર એટલે કે પ્રાથમિક ઉપભોક્તા, સોરી પ્રોડ્યુસર એટલે કે ઉત્પાદન કરતા, બીજું પ્રાઇમરી કન્ઝ્યુમર, ત્રીજું સેકન્ડરી કન્ઝ્યુમર કે ડી બંને. ચલો પહેલાં 1 by 1 જોઈએ. આપણે પ્રોડ્યુસર તો છીએ જ નહીં. પ્રોડ્યુસર છીએ આપણે? પ્રોડ્યુસર તો છીએ જ નહીં આપણે. પ્રોડ્યુસર તો વનસ્પતિ જોઈ શકે, આપણે હોઈ શકીએ નહીં. આપણે જે છે એ જવાબ આવશે ડી. આપણે બંને છીએ, પ્રાઇમરી અને સેકન્ડરી બંને. પ્રાઇમરી અને સેકન્ડરી બંને કઈ રીતે? તો કે જ્યારે આપણે વેજીટેરિયન હોઈએ, જ્યારે આપણે વનસ્પતિ ખાતા હોઈએ ત્યારે આપણે પ્રાઇમરી કન્ઝ્યુમર છીએ, પણ જ્યારે આપણે માંસ ખાતા હોઈએ એટલે કે ત્યારે આપણે સેકન્ડરી કન્ઝ્યુમર બની જઈએ છીએ. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બરાબર. અને તો વેજીટેરિયન અને નોન વેજીટેરિયન બંને હોય છે મનુષ્ય, એટલે ડી જવાબ આવશે. 10% લો, 10%નો નિયમ જે છે, 10%નો નિયમ, તો કે ટ્રાન્સફર ઓફ એનર્જી, ઉર્જા જે છે એ, હા, તો ઓપ્શન શું આવશે? એ ઓપ્શન આવશે. ટ્રાન્સફર ઓફ એનર્જી ઇન ફૂડ, ખોરાકની અંદર જે એનર્જી, ઉર્જાનું જે ટ્રાન્સફર થાય એ. અને આ નિયમ કોણે આપેલો હતો? ખ્યાલ છે ખરા? લિન્ડમેન નામનો વ્યક્તિ હતો, એણે આપેલો હતો. બરાબર. મરીન એન્વાયરમેન્ટની અંદર, સમુદ્રી ઇકોસિસ્ટમની અંદર જે છે એ પ્રાઇમરી પ્રોડ્યુસર, પ્રાથમિક જે પ્રોડ્યુસ કરવાવાળા જે છે એ કોણ છે? પ્રોડ્યુસર કોણ છે? ફાઇટોપ્લેન્કટન, સીવીડ, મરીન કે એક્વાટિક બાયરોફાઇટ્સ? શું જવાબ આવશે? ફાઇટોપ્લેન્કટન્સ. ફાઇટોપ્લેન્કટન્સ એ સમુદ્રી વનસ્પતિ છે, એ શું છે? પ્રોડ્યુસર છે. પ્રોડ્યુસર ઉત્પાદન કરવાનું કામ કરે છે. બરાબર. ઇકોસિસ્ટમના બાયોટિક કમ્પોનન્ટ કોણ કોણ છે? ઇકોસિસ્ટમના બાયોટિક કમ્પોનન્ટ કોણ કોણ છે? સોરી એવો ક્વેશ્ચન પૂછે છે કે ઇકોસિસ્ટમના જે બાયોટિક કમ્પોનન્ટ જે છે એમાંથી પ્રોડ્યુસર કોણ છે? ધ પ્રોડ્યુસર સિસ્ટમ ઇઝ પ્રોડ્યુસર. બરાબર. તો પ્રોડ્યુસર કાવ પણ નથી, પીકોક પણ નથી અને ટાઈગર પણ નથી. ગ્રીન પ્લાન્ટ્સ, જે લીલા પૌધા જે છે એ જ પ્રોડ્યુસર છે. કેમ? કારણ કે એ જ પ્રકાશ સંશ્લેષણ કરે છે એટલે. ઓકે.